રામ રામ જય માતાજી બધાને 3:30 વાગ્યા ને અમે જાય વે નીંદવા જીરું નીંદવા સિયા કાઢી રામ રામ જય માતાજી લાવ સાહેબ પડખે એટલે થોડો અવાજ આવશે યારો રાયનો નખ બેર નહીં કઈ નકર ડીમ થઈ જાય કા સાસિંગ ઉતરી ગયો ને એટલે સાસિંગ થતા વાર લાગે 2 દી વાટ જોવી પડશે પછી સાસિંગ થઈ જશે બેટરી ડાઉન થઈ જાય હાવ બેટરી લો થઈ જાય એટલે ગરમ બોલાતું નથી હવે ના વિડિયોમાં એ જ કીધું હતું ને અત્યારે એ જ કે કરે પણ ઈ બોલાઈને તો હું કેવું હાલો તો એમ થાય ને કે છે હમરાજ થતા અહીંયા માઇક રાખ્યું હમરાજ એટલે જ કહી દીધું કે હમરાજ છે લાઉસ રાખ્યો એટલે હરખો સમજે છે નગનો સમજાય જો જીરું નહીં આવતા રહ્યા છે 12:30 વાગ્યાથી નીંદા પછી મહેમાન આવી ગયા વી ગયા અત્યારે આયા છે મહેમાન ક્યાં ના હતા મને ભૂલાઈ કણકોટ ના એટલે અમારે મારા નણંદ વાંકાને રહ્યા ને એની છોડી હાવું નહીં સંધાયા હતા એ દાદી સંધાય રિક્ષા લઈને સીએનજી 12:30 વાગ્યા નીંદો અને પછી વી ગયા કે મહેમાન આયા કીધું હાલો વી જ નકા 2 કેરા પગાડીને પછી જાવું મહેમાન આયા એટલે વી ગયા રોટલા શાક કર્યું ખાધું હમણાં ઉડકી નવા થઈ ગયા બપોરા કરે તા મોડું થયું કારણ કે અમે અમારા ટાઈમે ગયા હતા બાય રસોઈ કરી નાખી ને એવા ટાણે જ અમે ગયા હતા પાછા ત્યારે જ મહેમાન આવ્યા તો એ રસોઈ અમારે જ કરેલી હતી બાઈએ પણ પાછું ફરીને મહેમાન આવ્યા એટલે વધારે કરવી પડે ને એટલે કંઈક અમારે આપણે કરીને કંઈક મોટું પાઈને કરીને અને બધું જમવાનું કર્યું ને બધા મહેમાનને બધા જઈમાં ને અત્યારે તે વહી ગયા પછી અમે આવ્યા પાછા રંજીત ની બાબા શાક બનાવ્યું ગાંઠ ઓલા સોરી નું બટેકાનું મેં ત્રણ રોટલા કર્યા ને પછી એક ઠેકાણે હંધાય ખાધું બધા ફેરા ભેગા હંધાય જઈમાં અત્યારે જો જમીન આવતા જ હવે કીધું હલો આયલા જાય નીંદવા ખડે એવું થઈ ગયું એમ જો ને આજ નદી પાછા નીંદવા વાળા આજ નદી હારી છે પછી કાલ તો પાછા કે મારે તો મોરબી જવું કાલ મોરબી વ્યા જશે પાછું મારા બાપા પાસે દેખાડવા જવાનું એટલે બીજા ડોક્ટર ને તો કાલ પાસે મારે જવાનું થાય છે અહીંયા તો જો ગામમાં જઈશું ને દાડીએ ગયો તો તમારે જવાનું હું નહીં મને કોઈ ન જડે તમને જડી જ જાય ને મને દાડીએ મને તાવ આવી જાય મારે કેમ ન્યા દાડીએ ગોતવા જાવ ઓ જે થાવું થાય બરાબર એમ નો હાલે ને મને દાડીએ જડે જ નહીં ને કા નો જડે ખાલી કહેવાનું હોય કે તમે નવરા તમારું લીંદવા હાલો એમ કેવાનું હોય કે એવું ન હોય કે આવજો નો મને જડે કઈ વાંધો નહીં મને ફોન તો કરી દેજો હું વાત કરી લઈશ બરાબર રામ આવ્યો દાડીએ પાછું મીંદો વાળા બૈરા હોય પછી બૈરા નું માને આપણું ન માને માને હા એવું જોઈએ તો ચડે નહીં કઈ વાંધો નહીં સાંજે ફોન કરશું નીંદવાનું ને ઝીણું હને એટલે વીણવું ન પડે એટલે વેલા નીંદી વાળી ને તો પાથરા ન થાય ફરી ડબલ મહેનત થાય પાથરા પાછ બારા કાઢવાનું થાય એટલે જો એટલામાં સિયન ગુંડો હે ને સિયન ગુંડો તો જો ખબરમાં હે ને આમ ઠણકે કરીને કાઢ્યું લેવાઈ ગયું તો 2-3 થાય તો પાછા હમણાં ખોટા કાઢશે લાઈન પાટલું નહીં નાખ્યું અને બાકી બધું બાકી છે અને આજે નીંદવાનું મુહૂર્ત કરી દીધું છે કાલ મેં કીધું મુહૂર્ત દાડીએ જડતા નથી ને અમે કરકરના નીંદી અને અમે પાસ કર્યા નવરા થતા નથી હાજા માંદા ચાલુ હોય એટલે માણામાં જ રહી તો મારા દાંતડી ક્યાં તમારે દાંતડી ઓલા તું ક્યારે અરે આપણી દાંતડી હવે કરી દે ચાલુ નીંદવાનું ટકી રાખે જેટલો ખોટે એટલો જો કે બધા તો છે નહીં બહુ ખડ પણ અમુક ગુંડા હોય ને સિયાને અહીંયા વધારે છે સિયાને બહુ નથી કા ના રે ના અને તરવડીના ગુંડા છે ને અહીંયા તો છાંટી દીધી દવા છાંટી દીધી હે દવા એટલે અહીંયા કઈ નીંદવાનું છે ને એ તરવડીની રીતે હુકાઈ જશે એટલે ક્યાં સીલ છે નકરો હા મોટા જીરામ નહીં ઓલા જીરામ છે આમાં તો પારું છે આમાં તમે હેલા જઈને થોડાકમાં આ ઓલા સીઓ હે નીંદતા વાતો કરે ના નીંદતા વાતો નહીં કરે વાતો કરી નીંદવાનું કઈ બંધ ન થઈ જાય હું તો એમ જ કરું આ કે ડોહું કેદી નીંદાઈ રહી છે કણાઈ દી નીંદાઈ જશે તમે એમ નહીં તો તમે કાલે વ્યા જાવ ના તો કે ડોહું કેદી નીંદાઈ છે એ તો બાપા લઈને જવાનું હા એમ તે કયો હે રખડવા થોડું જવું રખડવા કોઈ ન જાતું પણ તમે શું કીધું કે ડોહું કેદી નીંદાઈ રહી મને તો કામ કરવું એટલે પછી જાજો તો હમણાં વહી જાવ મારે પછી લેવરાઈશ નહીં પછી કેતા નહીં એમ થોડું એમ જ કરવું છે
પછી એમ કે મને કા વાંકા વાળા કે મને કેડ દુખે અને કે બેઠ બેઠા કે નીંદું કે પગ નથી ઉપર અમે બેઠ બેઠા નીંદી વાંકા વાંકા નીંદી અમને કઈ નો ફેર પડે અમે તો આયલા જ તો કરવું પડે તમે કયો એટલે મેં કીધું ચાલો નીંદવા મને વાતું નહીં ખૂટે અને નીંદવાનું નહીં ખૂટે નકર આમાં ના વળી પાછું બાજવાનું થઈ જઈશ કા બધાય નહીં શરદી થઈ જાય એક તો બોલાતું નથી એક તો બોલાતો નહીં સુવાસી ન લ્યો તો સારું હાલો ત્યાં આપણે હવે નીંદી પછી પડશું પાછા હાજરના રામ રામ ને જય માતાજી બધાને ને હાંજકના વાગી ગયા 5 માં 2 મિનિટની વાર છે જાજી વારે નહીં ને ભણીને તો હું આવ્યો 4:30 રહ્યું ને અમારા ગામમાં બસ છે એટલે અહીંયા પહોંચતા 5 મિનિટ થાય મોટરસાઇકલમાં આવીને તો નકર તો 5:30 માં જાજી વાર ન રહે એટલા વાગી જાય હાલીને આવી એટલે ના 5:30 તો ન થાય કાલે આવ્યા હતા ને તે કેટલા 5 ને પછી થઈ ગઈ હતી હાલીને કાલે આવ્યા હતા ને કાલે સિંધાભાઈ નથી લેવા આવ્યા ને મારા પપ્પાની દવાખાને ગયા એટલે બાપાને ને ભણી ગયા લેસન તો આજ હતું નહીં થોડુંક હતું તો એ તો અહીંયા કરી નાખ્યું હતું ને હવે તો પછી ઘરના કપડાં પહેરી લીધા અને કાલ છે બુધવાર એટલે કાલ પહેરવાના ઘરના જ એટલે હાલ આ સાયકલ જો આપણે ઘડીક ફેટાવી તાળું બાળું ખોલે તાળું મારી દે આંજી હોતક પાછું હું સવારે મારી દઉં ને પછી સાવી આવી મૂકતો જાવ નાખ્યું હોય ને ત્યાં હું નાખે પછી ભણવા આવેલી જાય ને મારા પપ્પાની વાડીમાં હે જીરું નીંદતા એટલે લગભગ ને પેન્સું તાંજીએ ફેરવી લીધી બાજુ ટાઈટ છે ને પવન એટલે બારિયાની ઘરમાં બેઠા હોય જો અહીંયા ખાટલો આડો રાખ્યો એટલે અંદર પવન ન જાય ને આમ જો વાદળા થઈ ગયા છે વરસાદ આવે એવા ભેંસું જો ખંજોરવા માંડી આને હું બાંધવા નહીં હું અહીંયા બાંધવા રંજી આને બાંધી હતી રંજી જો પાણી ભરીને આવેલી આવે છે આને કાંઈ બાંધી હમણાં રાતો સોર કરી નાખશે બૈડો હું બાંધવાનું જેવું હું નાખ્યું ને પરાલ અહીંયા રોજ બાંધીને એટલે અહીંયા પછી ઓલું હાકરમાં પાછું બીજું બાંધવું પડે દોયડું નખતો એ કાઢી નાખે એવી છે એટલે સુરત દાદા એવું દેખાતા નહીં નકર તો અહીં બધે જો તડકો આવતો હોય ને બહાર પાણી કરે છે શિયાળો આવે ને એટલે એક ખડો જો આપણે આ રહ્યો ને કારો જ હોય પાણી ઊનું કરવું છે પાણી ઊનું કરવું ભરી આવી રાતી નથી કે હું ભરી આવું ઘડો ભરી હજી અમારે માને નહીં ખાયા હતા 2-3 વાર કહીને ત્યારે જાય બા ઉપાડી ન હોય કે એટલે હાલી ન હોય કે જો સુલા ઉપર આપણે નીકળી દઉં હા બે આમાં થઈ જાય બાપા જો અંદર બેઠા હે અંજી હું કા આજ તું ભણવા ગઈ હતી ના આજ તો રિક્ષા નતા આવી નતા ખાલી કેમ લેને સબ લેને યોગા કરવા હતા ઈ બેટ ગયા તા નકર બીજું કોણ નથી ગયું એવું હે હા અમારે જ ન જવાનું કાલ જવાનું હા કાલ જવાનું અંજી ને યાદ નથી જવાનું તો થાજ હારી પટ ફરાવી છે ને સાયકલ ના હવે ઘડી કાકા લે પછી મૂક દીધી હતી હે હા 5:30 વાગ્યા અને નીંદીને અત્યારે જો ઘરે આવ્યો નીંદાઈ તો એવું છે નહીં ખૂટે એવું નથી પણ ટાઈટ વરી જઈ છે અને આજે વાદળ સાયો છે અને ટાઈટ પણ અત્યારમાં ઘણી ટાઈટ છે ઠંડી છે એકદમ કારણ કે તડકો નથી ને આમનો પવન વધારે આખો દી પવન ફેંકો એટલે ઠંડી વધારે છે બાપા એટલે જ જાય કાં પહોંચે એ આજ બહાર ટાઈટ હોય કાં બાપા બહાર ઘણી ટાઈટ છે મોતે સારું બહાર ફરી જાય એવું ખેતરમાં નીંદતા હતા ટાઈટ વાવવા માંડી કીધું ભાગો ખેતરમાં આમ ટાઈટ બહુ લાગે પવન બહુ છે ને મોટું જીરું તો થોડુંક રહેવા દીધું બીજું નીંદી વર્યું મોટું જીરું તો થોડુંક રહેવા દીધું 2 અડિયા બીજું નીંદી વર્યું એમાં બહુ નથી આ નાના જીરામાં થોડુંક એ હમણાં નીંદી વર્ષું 2 ગામમાં ફોન કર્યો છે જો આવે તો કાલ આપણે આમ વહી જાય એ બધા નીંદ છે ઓ એ જ નીંદાઈ જાય
પછી ખાતર નાખીને પાવું. પછી ખાતર નાખીને પાઈ દેવું એકવાર નીંદી. બાપા જો માથે બેસી ગયા છે અને હવે બધું ઢોરાનું કામકાજ કરવાનું છે. નીણ થોડીક વાટી આવું. હવે અમે આવી ગયા છે નિરણ વાટવા અને મકાઈના પાઠા વાટી લઈ થોડાક નીણ માટે. નાની એવડી ગાહડી કરી લઈ એટલે પછી હા એટલે દૂધ ખાય એવું થઈ જાય. આમ તો ફલન જે ઉપેલા સોગલા લીલા હોય બાકી સૂકી હોય પાછો આવું થાય. કપાઈ જાય બે હું 3-4 કટકા કરીને હેઠી નાખી દીધી. શું હે સાયકલ ની માથા કોઈ હાલે બે હારીને હાકી લી હો તને. બે ભાઈબંધ ને માથા કોઈ હાલે સાયકલ ની વંજી લીધી. જાય પગે ના પોગાતા તો આવડે ખરી વાંધો ન આવે.